વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી. વ્રજેન્દ્ર એટલે નંદ બાબા. નંદ બાબાને સર્વથી અધિક સુખ પ્રદાન કરનારા. અને નંદ બાબા એટલે માત્ર નંદ બાબા જ નહીં, પણ નંદરાયજી, યશોદાજી અને વ્રજવાસીઓ સર્વને તો જેમ ગોવિંદ દામોદરાષ્ટકમાં કહેવાયું છે કે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. તેવી જ રીતે એનો અર્થ શું થાય તો કે સુખાવસાને, સુખનું અવસાન થાય. સુખાવસાને ઇદમેવ સારમ, સુખનું અવસાન એટલે દુઃખ. જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન જ સાર રૂપ છે. અને દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દુઃખનું અવસાન થાય એટલે મનુષ્યના જીવનમાં દુઃખ ખતમ થઈ જાય એટલે શું આવે તો કે સુખ. તો હવે શું કે છે? દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, આને જ જાણજો. આને એટલે કોને તો કે ગોવિંદ દામોદર માધવેતી. જીવનની અંદર સુખ બનીને ભગવાન જ આવે છે, પણ આપણે શું કરીએ છીએ? સુખ બનીને આવનારા ભગવાનને નહીં જોઈ અને આપણે તે વખતે આપણી મહેનત, આપણું કર્મ, આપણા પ્રયત્ન, આપણું ભાગ્ય આવું વિચારીએ છીએ કે આનાથી સુખ આવ્યું. અને એટલે આપણને ગોવિંદ દામોદરાષ્ટકમાં સ્તોત્ર રચયિતા સમજાવે છે કે દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દુઃખનું અવસાન એટલે જ્યારે તમારા જીવનમાં સુખ આવે ને ત્યારે જાણજો કે કૃષ્ણ જ સુખ બનીને આવ્યા છે, સુખ સ્વરૂપ બનીને આવ્યા છે. અને એ જ વાત અહીંયા સમજાવવામાં આવી છે કે વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી. ભગવાને નંદરાયજી, અને નંદરાયજી જ નહીં પણ નંદરાયજી જેવા સર્વેને, વ્રજવાસીઓને, યશોદા મૈયાને, વ્રજ સીમંતિનીઓને સર્વેને સુંદર એવું સુખ પ્રદાન કર્યું. એટલે ભગવાન આપણા માટે સુખનું સાધન પણ ભગવાન પોતે બની જાય છે. યાદ રાખજો આ વાત. નંબર 1. હવે બીજો નંબર તમારા પ્રશ્નનો, મહેન્દ્ર સર્વાધિક ગર્વહારી. આ દુનિયામાં સૌથી મોટો ગર્વ એ મહેન્દ્ર. એટલે કોણ તો કે આપણને એમ સમજાવે છે કે ઇન્દ્ર. ઇન્દ્રને સૌથી વધારે ગર્વ હોય. કેમ તો કે સ્વર્ગનો રાજા છે. સમજ્યા? આ વિશ્વમાં દરેક વ્યક્તિ એમ ઈચ્છતો હોય ઘરે આપણે તો સ્વર્ગમાં જવું છે, સ્વર્ગ જેવું સુખ જોઈએ, સ્વર્ગથી સુંદર ઘર હોવું જોઈએ. એમ સ્વર્ગને સૌથી ઊંચામાં ઊંચું લોકો ગણે. અને એ સ્વર્ગનો જે રાજા હોય એટલે સૌથી શ્રેષ્ઠ ઇન્દ્ર, એનો ગર્વ કેવો હોય કે બધા જ દેવતાઓ એના અંડરમાં હોય, એના કંટ્રોલમાં હોય, અપ્સરાઓ આખા. તો એવા ગર્વ કરનારા ઇન્દ્રની સામે મહાન ગર્વ પ્રગટ કરી કે તું ઇન્દ્ર હોઈશ પણ વ્રજનો ઇન્દ્ર હું છું, ગાયોનો ગવેન્દ્ર ગોવિંદ હું છું. અને એક ટચલી આંગળી પણ ગોવર્ધન ધારણ કરી અને એ ઇન્દ્રના ગર્વનું હરણ કરી અને ઇન્દ્રને સમજાવ્યું કે ભક્તોના અંદર ગર્વ ન હોવો જોઈએ. એટલે ભગવાનનો આ સ્વભાવ છે કે જેને પોતાના ભક્ત ગણે છે એવા ભક્તોને કદાચ ઇન્દ્ર જેવી વૃત્તિથી અહંકાર આવી જાય કે અરે અમારી પાસે, તમારી પાસે સત્તા આવી જાય, તમારી પાસે રૂપ આવી જાય, તમારી પાસે પૈસા આવી જાય અને તમને એમ લાગે કે ઓહો જે છે બધું હું જ છું, એમ બધું મારી પાસે જ છે, આ દુનિયામાં મારાથી વધારે કંઈ છે જ નહીં. તો એવા અહંકારને ભગવાન ડામી અને દૈન્ય પ્રગટ કરે છે. એટલે દીનતા આપણે એમ કહીએ કે અમે લાવ્યા દીનતા કે અમારામાં દીનતા છે, ના. દીનતા પણ ભગવાન કૃપા કરીને પ્રદાન કરે તો દીનતા પ્રગટ થાય. ને દીનતા પ્રગટ કરવા માટે ભગવાન જ સાધન બની ગયા. સમજ્યા? હવે ત્રીજું છે વૃંદાવને કંદ ફલોપહારી. એની અંદર પુલિંદનીજીઓ ઉપર જે કૃપા કરી ભગવાને, વૃંદાવનની અંદર કંદ ફલ મૂલ આરોગી અને જે કૃપા કરી, ધ્યાનથી સમજજો. તો એ કૃપા કર્યાની સાથે અને વૃંદાવને એક પુલિંદનીજીઓ પર, એટલે ભગવાન નિષ્કિંચન જના શાશ્વત નિષ્કિંચન જનપ્રિય, આ ભગવાનનું પોતાનું વાક્ય છે શ્રી લક્ષ્મીજીને કે નિષ્કિંચન જના શાશ્વત નિષ્કિંચન જનપ્રિય, કે મને તો નિષ્કિંચન જનો પ્રિય છે ને હું નિષ્કિંચન જનો માટે જ છું.
આ જ વાતને અમારા જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણોએ સમજાવ્યું કે અમારા પ્રભુ કેવા તો કે નિસ્સાધન ફલાત્મા. ભગવાન કેવા છે તો કે નિસ્સાધનોના ફલાત્મા છે. સમજ્યા? તો એવા જે નિસ્સાધન જીવ છે, નિષ્કિંચન જનો છે, એના ફલાત્મા બનીને ભગવાન પોતે પધારે છે અને પોતે જ એનું સાધન બની જાય છે અને એનું અકિંચનોના સુંદર કંચન એટલે ધન સર્વસ્વ બની અને પોતે એની નાનામાં નાની કંદમૂલને પણ આરોગીને એના ઉપર કૃપા કરે છે. બીજું આપણે જોયું હતું કે વૃંદાવનની અંદર કંદ એટલે કમ સુખમ, દ એટલે દાપયતી. ધ્યાનથી સમજજો. સંસ્કૃતમાં કમ શબ્દનો અર્થ થાય સુખ અને દા શબ્દનો અર્થ થાય દા યચ્છને ધાતુ છે, એટલે આપવાના અર્થમાં છે. એટલે વૃંદાવનની અંદર ભગવાને જ પોતે ખાલી યશોદા મૈયા અને નંદ બાબા એમને જ નહીં, પરંતુ પશુ પક્ષી ગાય વાછરડા વૃક્ષ ઇત્યાદિને પણ પરમ સુખ પ્રદાન કરનારા એવા વૃંદાવને કંદ ફલ ઉપહારી, ઉપહારના રૂપ, ઉપહાર એટલે ગિફ્ટ, અંગ્રેજી શબ્દમાં કહીએ તો, ગુજરાતીમાં કહીએ તો ભેટ. ભગવાને વૃંદાવનની અંદર જે લોકો ગોપીજન બનીને આવ્યા, જે લોકો પશુ બનીને આવ્યા, જે લોકો પક્ષી બનીને આવ્યા, જે લોકો વૃક્ષ બનીને આવ્યા, એ સર્વેને અરે વ્રજ રજ ત્યાંની નાની નાની આપણે ત્યાં વેણુ ગીતનું અગર આપણે શ્રવણ કરીએ, વેણુ ગીતની અંદર આવે છે ને કે ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્ય એતા, હે ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્ય એતા પૂજામ દધુર્વિરચિતામ પ્રણયાવલોકૈ. એ હરણીઓને પણ કૃપા કરીને પ્રેમનું દાન કર્યું અને હરણીઓ પોતાના પતિઓ સાથે ભગવાનની સેવા કરે છે. તો વિચાર કરો કે ભગવાને વૃંદાવનની અંદર પશુ પક્ષી વૃક્ષ લતા પતાકા ગિરી ગોવર્ધન નદી સર્વેને સુખનો ઉપહાર, કેમ કે પોતે જ સુખરૂપ છે. ભગવાનથી ઉત્તમ સુખ કોણ હોઈ શકે? અને એટલે જ તો બ્રહ્મસૂત્ર એમ કે છે કે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે. ભૂમા શબ્દથી ભગવાન જ કહેવાયા છે, એટલે એ જ સુખ સ્વરૂપ છે જે અલ્પ નથી. અને અલ્પ કોણ નથી તો કે અમારો કનૈયો. એટલે આ રીતે ભગવાન સુખરૂપી સાધન બની, આપણા દીનતાનું સાધન બની, નિસ્સાધનોનું ફળ બની અને પોતે જ સાધન બનીને પધાર્યા. એવા અમારા પ્રભુ કોણ તો કે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. હવે 7મા શ્લોકમાં પ્રવેશ કરીએ. મન કલાનાથ તમો વિદારી વંશીરવાકારી તત કુમારી રાસોત્સવોદ્વે સારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. હવે શું કે છે જુઓ, 6ઠ્ઠા શ્લોક સુધી સાધન પ્રકરણની લીલાઓના નામ હતા અને સાધન પ્રકરણ પૂર્ણ થતાની સાથે શું આવે? જેમ સંસારમાં પણ દરેક મનુષ્ય સાધન કરતો હોય તો એ સાધનોની પૂર્ણતા જ છે ફલની પ્રાપ્તિ થવી. તો યાદ રાખજો, જેમ સાધન ભગવાન બન્યા છે ને તેમ ફલ પણ ભગવાન જ બને છે. ફલ પણ બીજું કોઈ બની શકતું નથી. બરોબર? એટલે સાધન પણ ભગવાન અને ફલ પણ ભગવાન. અસ્તુ. હવે આપણે આગળ આ 7મા શ્લોકની અંદર, જો કે આ ફલ પ્રકરણના નામ બહુ રસરૂપ છે, બહુ ડિટેલિંગ વાળા છે. 7મા શ્લોકને અહીંયા ફલ પ્રકરણથી સમજાવવામાં આવ્યો છે અને એટલું જ નહીં, 8મું પણ ફલ પ્રકરણ છે. એટલે 7 અને 8 એ 2 શ્લોકો ફલ પ્રકરણના છે, જેની અંદર એક ફલ અને ફલમાં પણ જેને કહેવાય ને પરાકાષ્ઠાની
પરમ ફલ. તો એ બંને હવે અહીંયા 7મા અને 8મા શ્લોક દ્વારા આપણને શ્રીમદ આચાર્ય ચરણ સમજાવી રહ્યા છે. એમાં પહેલું નામ કહી રહ્યા છે મનઃ કલાનાથ તમો વિદારી. મનઃ કલાનાથ, આ ભગવાન કેવા છે? મારો કનૈયો કેવો? આપણે કોઈ પ્રશ્ન પૂછે કે મારા પ્રભુ કેવા, તો કે મનઃ કલા. એક તો પહેલા તો છે ને મનમોજી છે. એ કોઈ બીજાના આધાર પર, બીજાની ઈચ્છા પર, બીજાના સાધનોથી ચાલનારા નથી. એટલે ભગવાનને જ્યારે મન થાય ને ત્યારે જ કાર્ય કરે. તમે એમ કહો કે ભગવાન અત્યારે આ કરવાનું છે, તો ભગવાન, જે તમારું નાનું બાળક કેવું છે તમારા ઘરમાં, તમારા છોકરાઓ નાના હોય ને, મોટા થઈ ગયા હોય તો બરાબર છે, પણ નાના બાળકોને તમે જે ના પાડો ને પહેલા કરે, અને જે કહો એ તો કરે જ નહીં. અને એટલે જ તો ગુજરાતીની કહેવત પડી ને, કયો કુંભાર ગધેડે જ નહીં ચડે. ઘણી વખત અમે લોકોના ઘરે જઈએ ને, એટલે લોકો એમના નાના બાળકોને અમારી સામે છે ને એક શોપીસ ની જેમ પ્રસ્તુત કરી દે. અરે અરે, જુઓ જુઓ ગુરુજી, શાસ્ત્રીજી, મહારાજજી, જુઓ જુઓ, દેખીએ દેખીએ, ये हमारा बच्चा, અમારું છોકરું છે ને યમનાસ્ટિક બહુ સરસ આવડે ને શ્લોક આવડે, બોલ બેટા. હવે પેલાનો મૂડ હોય નહીં, એ ગેમ રમતો હોય, અચાનક એને ઉપાડીને અમારી સામે આમ શોપીસ ની જેમ ઊભું કરી દે, પેલો પછી કે મારે નથી બોલવું. આમ ખભા ઊંચા કરીને કે મારે નથી બોલવું. અરે હવે એની બિચારીની જેને માએ ઉભો કર્યો એને એમ થાય કે હવે અત્યારે નાક કપાઈશ. છોકરો આવો જ હોય. અને પછી અમે જઈએ ને એટલે પેલો બોલે તો કે હવે શું બોલીને કરે છે, હવે ચૂપ રહે, તો કે હવે મારે બોલવું છે, તમારે એમને સંભળાવવું હતું, મારે મારી રીતે બોલવું છે. છોકરા આવા જ હોય, પોતાની મનમરજીના માલિક હોય એમ. એટલે પ્રભુ તો 6 મહિનાના બાળક છે ને, આપણા ઘરમાં બિરાજમાન પ્રભુ એ તો 6 મહિનાના બાળક છે. અને એટલે અમારા પ્રભુ કેવા છે, તો કે બાલ સહજ ચેષ્ટા કરે છે. અને એટલે જે કંઈ પણ કરે ને એ પોતાની સાધનોથી બંધાઈને, કોઈની ઈચ્છા પ્રમાણે નહીં. અને એટલે જ્યારે ચીરરણ લીલા વખતે, ચીરરણ લીલામાં ભગવાને પોતે ગોપીજનોને વરદાન આપતી વખતે શું કહ્યું? મયેમાં રંસ્ય તક્ષપઃ, મયેમાં રંસ્ય તક્ષપઃ. યાદ રાખજો, જ્યારે મેં નક્કી કરેલી જે રાસની કે તમને વરદાન આપવાની જે રાત્રિઓ છે ને, એ રાત્રિઓમાં હું તમને વરદાન આપવા માટે બોલાવું ત્યારે આવજો. એટલે તમે ભલે અત્યારે તપ કર્યું, પણ વરદાન મારે જ્યારે આપવું હોય ત્યારે આપીશ. અને એ કુમારિકાઓને રાસમાં ભગવાને વેણુનાદ દ્વારા બોલાવ્યા. તો એ ભગવાન આવા પોતાની મરજીના માલિક છે. તમે એમ કહો કે મેં આટલી 108 માળા ફેરવી દીધી તોય ભગવાન મારું કામ નથી કરતા, આપણા બાપાના નોકર નોય. તમે કહો મેં આટલી બધી પરિક્રમા કરી તોય ભગવાન મારું સાંભળતા નથી. ભગવાન કે મારે નથી સાંભળવું. લે, તું પરિક્રમા કરે એટલે મારે કેમ? કે તે મને નોકરીએ રાખ્યો છે કે હું કઈ આમ જાણે પેલો ઓફિસર ના હોઉં કે તે આટલું કામ કર્યું એટલે લે આ તારો પગાર, કે તે મને પગારે રાખ્યો છે? અને એટલે જ અમારા સંતો શું કે છે? શ્યામ શ્યામ રટતે રહો, જબ લગ ઘટ में प्राण, कब हुक दीन दयाल के भनक पड़ेगी कान. તમારે તો રોજ રટતા રહેવાનું. જો અમારા જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ, અહીંયા આપને દર્શન થાય તમારા જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે પણ શું આજ્ઞા કરી છે ખબર છે ને? શું આજ્ઞા કરી છે? તો કે વદદ ભીરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. વદદ ભીરેવ સતતમ, સતત બોલતા રહો. શું? તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વદદ્ભિરેવ સતતમ સ્થેયમ, અને બોલતા જ રહો, અટકતા નહીં, સ્ટોપ થતા નહીં. વાય? તેનું કારણ કે છે કે તમારો નંબર ક્યારે આવશે એની કોઈ ગેરંટી નથી, કેમ કે ભગવાન ફલદાન કરવા માટે સર્વતંત્ર સ્વતંત્ર છે. ભગવાન સાધનોના ભરોસે બેઠેલા નથી. ભગવાન સાધનોથી બંધાય એવા નથી, કે ભગવાનને સાધનોથી બાંધી શકાય એમ નથી, કે ભગવાન સાધનોના કંટ્રોલમાં નથી. એ સર્વતંત્ર સ્વતંત્ર છે.
અને એટલે જ આપણા ત્યાં વલ્લભાખ્યાન ઇત્યાદિમાં પણ આવે છે ને કે પ્રભુની લીલા કેવી, કે સર્વતંત્ર સ્વતંત્ર લીલા. એ સ્વતંત્ર લીલા એટલે આ જ સ્વતંત્ર લીલા એટલે ભગવાન કોઈની મરજીથી કોઈની ઈચ્છા પ્રમાણે નહીં, એમને કરવું હોય તો કરે. તમે ભોગ ધર્યો પણ એને ના આરોગવો હોય. જોઈ લો દામોદરદાસ સંભરવાલા, આપણા ત્યાં તો 84 ભગવદીઓના ચરિત્રમાં આવે છે કે દામોદરદાસ સંભરવાલા ખાલી એમને ગરમી લાગતી હતી એટલે વરંડામાં જઈને સુઈ ગયા. ગરમીના આવા દિવસો હતા એટલે વરંડામાં જઈને સુઈ ગયા. એટલે શ્રી ઠાકોરજીને એ દિવસે કદાચ પંખો ખસનો કે એ પધરાવાનો ભૂલી ગયા હશે, હે કે ઝીણી પતલી ચદ્દર કદાચ ઓઢાવાને બદલે બીજી ચદ્દરે પધરાવી હશે, પોતે બફારો લાગતો હતો એટલે બહાર જઈને સુઈ ગયા. તો ઠાકોરજી એમને ના જગાડ્યા અને એમની દાસી લુંડીને જગાડીને કીધું દરવાજો ખોલીને મને પંખો કર. હવે બીજે દિવસે દામોદરદાસ સંભરવાલા સેવામાં આવ્યા તો ઠાકોરજી કે મારા તારા હાથનું નથી આરોગવું, જા. કેમ? મારી મરજી નથી આરોગવું તો નથી આરોગવું. તું વળી વરામડામ જઈને જોઈ જાય, તું મારો ધ્યાન નથી રાખતો. એમાં બિલાડી આવી ગઈ, આ બિલાડી બગાડ કરી ગઈ. તો કે આ મોટી પૂતનાને મારો ધન બિલાડી થી ડરી ગયા. તો કે હું તારો નોકર કે તું મારો નોકર? હું તો પૂતના નહીં, પૂતનાના બાપને મારું, પણ તું વળી અહીંયા મારી સેવા કરવા આવ્યો છે કે મારી પાસે કામ કરાવવા મને તારા ઘેર લાવ્યો છે? તો એ એની મરજીથી 3 વાર લાત મારી દીધી, નથી આરોગવી તારી થાળી. જાન તું 56 ભોગ 3 વાર બનાય ને કે 4 વાર બનાય, તો એ એની મરજીના માલિક છે. એવી રીતે ફલદાન કરવામાં પણ ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે. એટલે ક્યારે પણ જે લોકો બાધા આખડી ચાખડી આવું બધું રાખે છે ને, એ લોકો ખરેખર અપરાધ કરે છે. ઘણા લોકો આ દુનિયામાં બાધા રાખે ને કે મેં તો આવી બાધા રાખી, મેં તો આવી બાધા રાખીને હું તો આમ કરીશ, ભગવાન આમ થઈ જશે ને તો હું આમ કરીશ, ભગવાન હું ગિરિરાજજીની 4 પરિક્રમા કરીશ, હું આમ દૂધ ચડાવી દઈશ, આવી બાધાઓ રાખે ને, ખરેખર ભગવાન ઉપર પ્રેશર આપીને ભગવાનને પોતાના કામ કરવા માટે જાણે રાખેલા માણસ સમજે છે. કેમ કે ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે, તમે એમના સ્વભાવથી વિપરીત કાર્ય કરી રહ્યા છો. એટલે તમે સેવક ન રહ્યા, તમે તો સ્વાર્થવશ કાર્ય કરનારા કોઈ પેલું કે ને કે સકામ વ્યક્તિ બની ગયા. અને એટલા માટે કેમ કે ભગવાન કેવા છે તો કે મનઃ કલાનાથ. અને એટલે જયારે ભગવાનને રાસ કરવો તો ત્યારે પણ જુઓ શ્રીમદ ભાગવતજીમાં શું શ્લોકો આવે છે. આ ફલ પ્રકરણ છે અને ફલ પ્રકરણમાં જ રાસલીલા આવે છે ને. એટલે આ હવેના જે નામો છે ને એ રાસલીલા અને એના પછીના ઉત્તમ વિષયોને સમજાવનારા આ વિષયો છે. અને એટલે હવે આગળ કે છે, જેમ તમે શ્રીમદ ભાગવતજીમાં જોયું હશે કે રાસલીલાનું પ્રકરણ જયારે ચાલુ થાય ત્યારે એની અંદર એમ વર્ણન આવે છે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતા. જુઓ શું કે છે, ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા એટલે શરદ ઋતુ, શરદોત્ફુલ્લ મલ્લિકા એટલે શરદ ઋતુની અંદર માલતીના પુષ્પો સુંદર સુગંધ પ્રસરાવી રહ્યા છે. અને ફુલ્લ મલ્લિકા એટલે એની આમ સુવાસ તો ઉત્ફુલ્લ ઉડી રહી છે ચારે બાજુ. અને તે જ વખતે આવી સુંદર શરદની 16 કળાએ ખીલેલા ચંદ્રની આવી રાત્રિઓ જેમાં મલ્લિકા જોઈને આવા રાતરાણીના પુષ્પોની સુગંધથી ચારે બાજુ સુવાસ પ્રસરી રહી છે, કમળો કોયણીઓ ખીલી ગઈ છે, આવા સમયની આવી સુંદર રાત્રિઓને જોઈને તારાત્રી એટલે એ રાત્રિઓને જોઈને ભગવાન અપી, યાદ રાખજો, ભગવાનને હૃદયની અંદર શું થયું તો કે રમણ કરવાનું મન થયું. અને વિક્ષરંતુમ એટલે આવું જોઈને ભગવાનને રમણ કરવાનું મન થયું. અને રમણ કરવાનું મન થયું એટલે એમણે શું કર્યું તો કે યોગ માયામુપાશ્રિતા, યોગ માયાને બોલાવી. અને યોગ માયાને બોલાવી તો પણ ભગવાને ક્યારે બોલાવી યોગ માયા? એટલે ભગવાનની શ્રી સ્વામીની આહ્લાદીની શક્તિ શ્રી રાધિકાજી, શ્રી ચંદ્રાવલીજી પણ એમને બોલાવ્યા ક્યારે? જ્યારે ભગવાનને વિક્ષરંતુ મનશ્ચક્રે, ભગવાનને મન થયું. સમજો, જ્યાં સુધી ભગવાનને રમણ કરવાનું મન ના થાય તો ત્યાં સુધી આ ગોપીજનો
હવે હવે જોજો, ગોપીજનો એવું રોજ નથી કહ્યું ભગવાન અમે આટલા વર્ષોથી વેદની રુચાઓ કુમારિકાઓ અહીંયા આટલા વર્ષોથી તમારી રાહ જોઈ રહ્યા છીએ, અમે ગોપીના અવતારમાં જન્મ લઈને બેઠા છીએ, કેટલી બધી તપસ્યા કરી, આ યમુનાજીમાં ગળાડૂબ હેમંત મહિનાની અંદર કાત્યાયની વ્રત કરી લીધું બાપા, આ રોજ તમને માખણ ને છાસ ને ઘી અરોગાયા, તોય તમે અમારા ઉપર કૃપા કરતા નથી, અમને આનંદનું દાન કરતા નથી. ભગવાન કહે તો મારી મરજી આવે ત્યારે કરું ભાઈ. કેમ? તો કે મનઃ કલાનાથ. અમારા કલાનાથ કેવા છે? કલાનાથ એટલે અમારા શ્રી ઠાકોરજી. અત્યારે હું સામાન્ય અર્થ બતાવું છું, ડિટેલિંગ પછી આપણે ભલે આવતા શનિવારે જોશું. તો કે છે કે મનઃ કલાનાથ એટલે ભગવાનનું મન જ અલૌકિક કલાનાથ એવું ચંદ્ર છે. યાદ રાખજો, રાસની અંદર જે ચંદ્રમા છે એ અલૌકિક ચંદ્ર છે. આ કોઈ લૌકિક અત્યારે જે આપણા આકાશમાં ચંદ્રમા છે ને, એ ચંદ્રમા રાસમાં પ્રગટ થતો નથી. એ ચંદ્રમાનું ક્યાંય રાસમાં પ્રવેશ પણ નથી. કેમ? તો કે ગીતાજીમાં પણ એમ કહેવાય છે ને, નતત્ર સૂર્ય, ઉપનિષદો કે છે, સોરી, નતત્ર સૂર્યો ભાતિ ન ચંદ્રમા. અરે સૂર્ય ને ચંદ્ર પણ જ્યાં પ્રકાશિત નથી થઈ શકતા ભગવાનનું એ ધામ કેવું? ગીતાજીની અંદર ભગવાનના ધામનું વર્ણન આવે ત્યારે શું આવે? યદ્ગત્વા ન નિવર્તન્તે, એ ભગવાનનું ધામ જ્યાં ગયા પછી પાછા ના આવાય. અને જ્યાં યદાદિત્ય ગતમ તેજો ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક યદગત્વા તે તદ્ધામ પરમમ. જ્યાં સૂર્ય પ્રકાશિત એટલે આ લૌકિક સૂર્ય, ભૌતિક સૂર્ય પ્રકાશિત નથી થઈ શકતો, એ લીલાલોકની અંદર તો સૂર્યરૂપી સાક્ષાત જગતગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ જ સૂર્ય રૂપે પ્રગટ થઈ ભક્તિ માર્ગાબ્જ માર્તંડના રૂપમાં બિરાજમાન હોય. ચંદ્રની કલાની અંદર ભગવાનના મનઃ રૂપી શ્રી ચંદ્રાવલીજી ત્યાં બિરાજમાન હોય. એટલે અલૌકિક ચંદ્ર. તો કે મનઃ કલાનાથ, કલાનાથ એટલે ચંદ્રમા અને ભગવાનનું મન છે. યાદ રાખજો. અને શું કે છે? મનઃ કલાનાથ. હવે આવી સુંદર શરદ ઋતુની રાત્રિઓમાં રાસ કરવાનું મન થાય, અને ભગવાને શું કર્યું? ગોપીજનોને વેણુનાદ કરીને બોલાવ્યા પછી શું કર્યું? સ્વાગતમ બો મહાભાગા, તમારું સ્વાગત છે એમ કરીને સ્વાગત કરીને પછી કે અહીંયા શું કરવા આવ્યા અડધી રાત્રે? પ્રતિયાત વ્રજમ ન ઇહસ્થેયમ સ્ત્રી બી સુમધ્યમાં. તમે સારા ઘરની સ્ત્રીઓ અડધી રાત્રે આવી રીતે જંગલમાં જાઓ, પાછી ઘેર જાઓ. અને પેલી ગોપીઓ કે બોલાયા શું કરવા? બોલાયા તે અમે કઈ આયા નથી. કે વેણુનાદ દ્વારા તમે અમારું મન ખેંચી લીધું ભગવાન, અમે થોડી આયા જાતે. પણ આ લીલા તો એ વખતે ગોપીજનોને જે અત્યંત વિરહ થયો, એ વિરહનું દુઃખ શમન કરવા વાળા અને ગોપીજનો સાથે સંવાદ કરીને શું કરવા વાળા? તો કે તમો વિદારી. તમ એટલે દુઃખ. મનઃ કલાનાથ તમો વિદારી. વિદારી એટલે ખતમ કરનારા, નાશ કરવા વાળા. તો શું નાશ કરવા વાળા છે ભગવાન? તો કે મનરૂપી અલૌકિક ચંદ્રમાં જ્યારે ભગવાનના મનમાં એ રાસલીલાનો આનંદ કરવાનો મન ભાવ થયો પ્રગટ, અને તેવે વખતે ભગવાને ગોપીજનોને વેણુનાદ કરીને બોલાવ્યા અને ત્યારે પાછા જવાનો આદેશ આપ્યો. અને તે વખતે ગોપીજનોના હૃદયમાં જે નથી પહોંચી શક્યા ગોપીજનો, અને જે પહોંચ્યા છે તેમને પણ પાછા જવાનો આદેશ આપ્યો. જે નથી પહોંચી શક્યા એ બંનેના હૃદયમાં જે અત્યંત ભગવાન સમીપ હોવા છતાં જે આવી શરદની રાત્રિઓનો અલૌકિક આનંદ ન મળવો, એનું જે વિરહનું દુઃખ છે, એ દુઃખનું શમન કરી અને રાસનું પ્રાગટ્ય કરવા વાળા એટલે તમો વિદારી. અને તમનું એટલે એ દુઃખનું વિદારણ કેવી રીતે કર્યું? તો એનું વર્ણન હવે આપણે આવતા શનિવારે અને આ શ્લોકને પણ ડિટેલિંગમાં આવતા શનિવારે જોશું. બરાબર? આજે મારો સમય અહીંયા વિરામ લે છે. સમજ આવ્યું કે નહીં? મને કહો. ન સમજ આવ્યું હોય તો આપણે સમજાવું. તમો વિહારી છે તો તમો વિદારી એટલે અપભ્રંશ થઈ જાય. ના ના ના, વિહારી નથી, તમો વિદારી. વિદારી આવે શ્લોક. હાજી હાજી, સુધારી લીધું. પુસ્તકમાં વિહારી હતું ને એટલે. હા, એટલે ઘણા બધા મુદ્રા રાક્ષસ હોય ને, પ્રિન્ટિંગ મિસ્ટેક ને મુદ્રા રાક્ષસ કહેવાય. અંગ્રેજીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક કહેવાય, અમારા ત્યાં મુદ્રા રાક્ષસ કહેવાય એમ.
એટલે એના કારણે ક્યારેક ક્યારેક તકલીફ થાય, બાકી તો આપણે ટીકાકારોની ટીકા જોઈએ ને ભાવ જ્યારે પ્રગટ થાય ત્યારે આપણને સાચો અર્થ ખબર પડે કે પ્રભુ તો આવી લીલા કરવા વાળા, તો આ નામ કેવી રીતે હોય? તમની અંદર વિહાર થોડી કરે, તમનું વિદારણ કરે ને. વિદારણ એટલે એનો ખાત્મો કરે એમ. નાશ કરે. જી જી, બરાબર.